માસ્ટર રમેશ્વર દત્ત શર્મા શૈક્ષણિક અને ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે દવા તરીકે રમતગમત, જે શારીરિક પ્રવૃત્તિ અને વ્યાયામને વિવિધ આરોગ્ય સ્થિતિઓને રોકવા, સંચાલિત કરવા અને સારવાર માટે ઉપયોગ કરવાની સંકલ્પનાને સંદર્ભિત કરે છે। આ અભિગમ આ સમજણ પર આધારિત છે કે નિયમિત રીતે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેવું શારીરિક અને માનસિક આરોગ્ય પર ગહન સકારાત્મક અસર કરી શકે છે। આ સંકલ્પનાના કેટલાક મુખ્ય પાસાઓ અહીં છે। 1. રોગ નિવારણ। નિયમિત શારીરિક પ્રવૃત્તિ હૃદય રોગ, ડાયાબિટીસ, મૂઠી અને કેટલાક કેન્સર જેવા અનેક દીર્ઘકાલીન રોગોને રોકવામાં મદદ કરી શકે છે। તે હાડકાં અને પેશીઓને મજબૂત બનાવે છે, જે સમગ્ર શારીરિક તંદુરસ્તી સુધારે છે। 2. ઉપચારાત્મક લાભ। વ્યાયામનો ઉપયોગ હાજર આરોગ્ય સ્થિતિઓને સંચાલિત કરવા માટે ઉપચાર તરીકે કરી શકાય છે। ઉદાહરણ તરીકે, શારીરિક પ્રવૃત્તિને ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો સંચાલિત કરવા, આર્થરાઇટિસ ધરાવતા વ્યક્તિઓમાં ગતિશીલતા અને કાર્યક્ષમતા સુધારવા, અને સ્ટ્રોક અથવા હૃદયઘાત પીડિત દર્દીઓમાં પુનઃપ્રાપ્તિ વધારવા માટે કરવામાં આવે છે। 3. જીવન ગુણવત્તા સુધારવી। રમતગમત અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાવાથી મૂડમાં સુધારો, ઉર્જા સ્તર વધારવો અને ઊંઘમાં સુધારો થવા સાથે જીવનની ગુણવત્તા સુધરે છે। તે સામાજિક જોડાણોને પ્રોત્સાહિત કરે છે અને એકલતાની લાગણીઓને ઘટાડે છે। 4. સર્વાંગીણ અભિગમ। આ સંકલ્પના આરોગ્ય માટે સર્વાંગીણ અભિગમ પર ભાર મૂકે છે, જેમાં શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીના પાસાઓનો સમાવેશ થાય છે। તે દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિને સ્વસ્થ જીવનશૈલીનો મુખ્ય ભાગ બનાવવા પ્રોત્સાહિત કરે છે। 5. જાહેર આરોગ્ય વ્યૂહરચના। દવા તરીકે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવું એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય વ્યૂહરચના તરીકે વધતી ઓળખ મેળવી રહી છે। તેમાં સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે સુરક્ષિત ચાલવા અને બાઇકિંગ માર્ગો બનાવવી, મનોરંજન સુવિધાઓની ઉપલબ્ધિ અને શાળાઓમાં શારીરિક શિક્ષણને પ્રોત્સાહિત કરવું શામેલ છે। સામાન્ય રીતે, દવા તરીકે રમતગમત આ વિચારને ભાર આપે છે કે શારીરિક પ્રવૃત્તિ માત્ર મનોરંજન માટેની પ્રવૃત્તિ નથી, પરંતુ આરોગ્ય જાળવવા અને સુધારવા માટેનું એક મહત્વપૂર્ણ ઘટક છે। દવા તરીકે રમતગમત સંકલ્પના દર્શાવે છે કે શારીરિક પ્રવૃત્તિ માત્ર મનોરંજન કે ફક્ત રજાની પ્રવૃત્તિ નથી, પરંતુ તે આરોગ્ય જાળવણી અને સુધારણા માટેની આવશ્યક તત્વ છે, જેમ કે દવાઓ અથવા અન્ય ચિકિત્સા ઉપચાર। સારાંશ રૂપે, દવા તરીકે રમતગમત એ શારીરિક પ્રવૃત્તિને કેવી રીતે જોવામાં આવે છે તેમાં એક પરિપ્રેક્ષ્ય પરિવર્તન સૂચવે છે કે તે માત્ર વૈકલ્પિક કે મનોરંજન પ્રવૃત્તિ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અને ચિકિત્સા સંભાળનો એક અનિવાર્ય અને મહત્વપૂર્ણ ભાગ છે। જો તમને આ માહિતી જ્ઞાનવર્ધક લાગી હોય તો ચેનલને કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આ વિડિયો અનેક ભાષાઓમાં અનુવાદિત છે। તમારી ભાષા માટે વર્ણન બોક્સ જુઓ।